નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7નું જે જુલાઈ માસનું સામાજિક વિજ્ઞાનનું ઘરે શીખીએ મોડ્યુલ છે, એમાંથી આપણે આજે સામાજિક વિજ્ઞાન વિષયનું જે એકમ અહીં આપવામાં આવેલો છે એને આપણે સમજવાના છીએ. તો ધોરણ 7ની તમામ પ્રવૃત્તિઓ જે છે એ આ વિડીયોમાં આપણે જોવાના છીએ. તો આપ સૌની વિનંતી છે કે અંત સુધી વિડીયો જોજો તો આપને સંપૂર્ણ ખ્યાલ આવશે. વિડીયો ગમે તો લાઈક આપજો, અને નવા મિત્રો જે સોશિયલ સાયન્સ મટીરિયલ ચેનલ સાથે જોડાયેલા નથી એમને મારી વિનંતી છે કે તેઓ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને એમને નિયમિત વિડીયો મળ્યા કરે. હવે આપણે શરૂ કરીએ છીએ દિલ્હી સલ્તનત. તો બાળકો, સૌપ્રથમ આપણે પરિચય મેળવીશું. મિત્રો, આપણે ગયા મહિને રાજપૂત યુગ વિશે સમજી અને જાણી ગયા. તેમાં આપણે જોયું હતું કે પૃથ્વીરાજ ચૌહાણ અને શહાબુદ્દીન ઘોરી વચ્ચે થયેલા તરાઈના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ ગયા બાદ આપણા દેશમાં દિલ્હી સલ્તનતનો પાયો નંખાયો. આ પાઠમાં આપણે દિલ્હી સલ્તનત વિશે જાણીશું. ઈસવીસન 1200થી ઈસવીસન 1500 સુધીનો સમયગાળો એ ઉત્તર ભારતમાં સલ્તનત કાળ તરીકે ઓળખવામાં આવે છે. તો બાળકો, મોટા ભાગના શાસકો તુર્ક અને અફઘાની શાસકો હતા. તો ચાલો આપણે દિલ્હી સલ્તનતના શાસકો વિશે જાણીએ. દિલ્હી ઉપર કયા કયા શાસકો આવ્યા હતા, એમનું નામ, એના સ્થાપક કોણ હતા, એ કયા વર્ષમાં આવ્યા હતા અને એની વિશેષતા શું હતી, અહીંયા આપણે ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો દિલ્હી ઉપર સૌપ્રથમ ગુલામ વંશનું શાસન હતું, જેનું રાજ્ય અને રાજધાની પહેલાં લાહોર અને પછી દિલ્હી હતી. સ્થાપક શહાબુદ્દીન ઘોરી, જે અફઘાનિસ્તાનમાં રહેતી તુર્ક કબીલામાંથી હતા. ઈસવીસન 1200થી 1290નો સમયગાળો હતો. એની વિશેષતાની વાત કરીએ ગુલામ વંશની, તો બાળકો, ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. તેણે પોતાના પુત્રને ગાદીએ ન બેસાડતા પોતાની પુત્રી રજિયાને શાસન આપ્યું હતું. રજિયા સુલતાનનું નામ આપણે સાંભળ્યું છે. એ દિલ્હીની પ્રથમ મહિલા શાસક હતી. હવે આપણે ખલજી વંશને સમજીશું. દિલ્હીમાં એની રાજધાની હતી. જલાલુદ્દીન ખલજી જૈન વંશજ મૂળભૂત રીતે તુર્કિસ્તાનના હતા, પણ અફઘાનિસ્તાનમાં એ સ્થાયી થયા હતા. જલાલુદ્દીન ખિલજી જે હતા એણે આ ખલજી વંશની સ્થાપના કરી હતી. 1290થી 1320નો સમયગાળો છે બાળકો. ખલજી વંશમાં અલાઉદ્દીન ખલજી એક મહત્વકાંક્ષી શાસક હતો. એણે ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર ચઢાઈ કરી હતી અને આ બધો વિસ્તાર મેળવવો હતો. ત્યાર પછી પોતાના સામ્રાજ્યનો એણે વિસ્તાર કર્યો હતો. એણે પોતાના શાસન દરમિયાન ઘણા વહીવટી સુધારાઓ પણ કર્યા હતા. એના દરબારમાં અમીર ખુસરો જેવા પ્રખ્યાત કવિઓ પણ થઈ ગયા હતા. ત્યાર પછી આપણે જોઈએ બાળકો તુગલક વંશ. દિલ્હી એની રાજધાની હતી. ગ્યાસુદ્દીન તુગલક, તે મૂળ ક્યાંનો હશે એની ચોક્કસ માહિતી નથી, પણ કદાચ તેઓ તુર્કિસ્તાનના હતા એવી માહિતી અહીંયા આપવામાં આવી છે. ઈસવીસન 1320થી ઈસવીસન 1414નો સમયગાળો છે આ તુગલક વંશનો. મોહમ્મદ બિન તુગલુકે તુગલક વંશનો એક પ્રભાવશાળી શાસક હતો. એની જે યોજનાઓ છે એના આયોજનના ભાવે તરંગી યોજનાઓ તરીકે ઓળખાઈ. જેમાંની એક ખૂબ જ જાણીતી ઘટના છે કે રાજધાની દિલ્હીથી દૌલતાબાદ પણ એ લઈ ગયો હતો. એના શાસનકાળ દરમિયાન આફ્રિકન મુસાફર પણ ભારત દેશમાં આવેલો હતો. હવે આપણે બાળકો અહીંયા વાત કરીએ છીએ સૈયદ વંશની. દિલ્હી એની રાજધાની હતી. ખિજ ખાન એનો સ્થાપક હતો. એણે પણ મૂળ ક્યાંનો હતો એની માહિતી આપણને મળતી નથી, પરંતુ એમ કહી શકાય કે ઈસવીસન 1414થી ઈસવીસન 1451ના સમયગાળા દરમિયાન સૈયદ વંશ દિલ્હી ઉપર હતો. તુગલક વંશના પતન થઈ ગયા બાદ ખિજ ખાને સૈયદ વંશની સ્થાપના કરી હતી. બાળકો, આપણે જોઈએ લોદી વંશ. લોદી વંશનું શાસન દિલ્હી ઉપર. બહલોલ લોદી, કે જેઓ અફઘાનિસ્તાનથી આવ્યા હતા, એનો સ્થાપક હતો. ઈસવીસન 1451થી ઈસવીસન 1526નો એનો બાળકો સમયગાળો. બહલોલ લોદીએ લોદી વંશની સત્તા સ્થાપી હતી. ઇબ્રાહિમ લોદી આ વંશનો છેલ્લો શાસક હતો. ઈસવીસન 1526માં જ્યારે પાણીપતનું યુદ્ધ થયું ત્યારે બાબરે ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને એ સાથે જ સલ્તનત યુગનો અંત થયો અને મુઘલ સલ્તનતની સ્થાપના થઈ. તો અહીંયા સલ્તનત યુગ જે છે એ સમાપ્ત થાય છે અને છેલ્લો વંશ જે હતો એ લોદી વંશ હતો. ગુલામ વંશની શરૂઆત થઈ અને લોદી વંશ જે એની અંત થઈ ગયો. હવે અહીંયા પ્રવૃત્તિઓ બાળકો તમારા માટે આપવામાં આવી છે. અહીંયા તમને કહેવામાં આવ્યું છે બાળકો કે તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 9, ધોરણ 7નું જે પાઠ્યપુસ્તક છે એમાં પાના નંબર 9 ઉપર સલ્તનત સમયની રાજ્ય વ્યવસ્થા વિશે માહિતી આપવામાં આવેલી છે. એને તમારે વાંચવાની છે, એને તમારે સમજવાની છે અને ત્યારબાદ આજેની જે શાસન વ્યવસ્થા છે
એ પણ સાથે તમારે અહીંયા એની સરખામણી કરવાની છે. એમાં શું સામ્ય રહેલું છે, કયા અલગ અલગ મુદ્દાઓ છે, એની નોંધ તમારે નીચે કરવાની છે. જેમ કે સલ્તનત યુગની શાસન વ્યવસ્થાનો અભ્યાસ તમે કરશો અને અત્યારની શાસન વ્યવસ્થા જાણશો કે અત્યારે આપણે કઈ રીતે શાસન થાય છે. તો અત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમ બે સરકાર ઉપસ્થિત છે. રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં મુખ્યમંત્રી હોય, રાજ્યમાં સૌથી પહેલાં તો રાજ્યપાલ હોય, પછી મુખ્યમંત્રી હોય, ત્યાર પછી એના વિવિધ મંત્રીઓ હોય જેને વિવિધ ખાતા સોંપેલા હોય. ત્યારબાદ પંચાયતી રાજ અસ્તિત્વમાં છે તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત. અને કેન્દ્રમાં જોવા જઈએ તો કેન્દ્રમાં લોકસભા અને વિધાનસભા હોય. ત્યારબાદ આપણે વાત કરીએ તો ભારતના વડાપ્રધાન, તો એ વડાપ્રધાન વિશેની માહિતી તમે અહીંયા આપી શકો. એમના મંત્રીઓ છે, કેન્દ્રના મંત્રી છે. તો એ બધું શાસન કઈ રીતે થાય છે એ તમારે અહીંયા તમારા શબ્દોમાં લખવાનું છે. અને આ બાજુ સલ્તનત યુગનું શાસન કઈ રીતે થતું, એમાં મંત્રીઓ હતા કે ન હતા, એમાં કર ઉઘરાવવામાં આવતો કે શું હતું, એ તમારે પાઠ્યપુસ્તકમાં વાંચીને અભ્યાસ કર્યા બાદ અહીંયા ટૂંકમાં તમારે મુદ્દાઓને તારવાના છે. ટૂંકમાં તમારે અહીંયા એની નોંધ કરવાની છે. તમને જેવું આવડે એવું તમારા શબ્દોમાં કરવાનું છે. તેમ છતાં તમને કોઈ મુશ્કેલી થાય તો આપણા સામાજિક વિજ્ઞાનના શિક્ષકને આ ફોન દ્વારા કે વોટ્સઅપ દ્વારા માહિતી મેળવી અને માર્ગદર્શન લઈ શકો છો. પ્રવૃત્તિ 2 જે છે બાળકો, એ નીચેના સવાલોના જવાબ તમારે આપવાના છે. તો એ પણ તમારે શાસન વ્યવસ્થાનો તમે જે અભ્યાસ કર્યો હશે એના આધારે તમારે આ જવાબ આપવાના છે કે ભાઈ સલ્તનત શાસન વ્યવસ્થાના કેન્દ્ર તરીકે કોણ હતું. તો અહીંયા હું તમને જવાબ નહીં લખાવું, કારણ કે જો જવાબ લખાવીશું તો તમે સીધો જ કદાચ એવું પણ બને કે સીધો ઉતારો કરી લો. પણ તમારે વાંચીને તમારી જાતે જવાબ શોધવાના છે આ તમામ પ્રશ્નોના. અને કદાચ તમને ના મળે તો તમારા સામાજિક વિજ્ઞાનના શિક્ષકની તમે સલાહ માર્ગદર્શન લઈ શકો છો, અથવા તો મને વિડીયોમાં કમેન્ટ કરી શકો છો, તો હું પણ તમને એ બાબતે વધારે માહિતી આપીશ. પણ તમે પાઠ્યપુસ્તકનો શાસન વ્યવસ્થાનો અભ્યાસ કરશો એટલે 4 પ્રશ્નોના જવાબ તમને આસાનીથી મળી જશે. ત્યાર પછીની પ્રવૃત્તિ 3 છે સ્થાપત્યોને ઓળખીએ. તો દિલ્હી સલ્તનતના સમયગાળામાં 2 પ્રખ્યાત સ્થાપત્યોના અહીંયા ચિત્રો આપેલા છે, એને તમારે ઓળખવાના છે અને એના વિશે તમારે માહિતી લખવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે કુતુબ મિનાર છે જે દિલ્હીમાં આવેલો છે, અને બીજો જે છે એ 2.5 દિનકા ઝોપડા છે જે અજમેરમાં આવેલી છે. એના વિશેની માહિતી તમારે પાઠ્યપુસ્તકમાંથી જોઈને લખવાની છે. ગૂગલમાંથી સર્ચ કરીને પણ લખી શકો છો. યુટ્યુબમાં એના ઘણા બધા વિડીયો છે બાળકો. તો તમે કુતુબ મિનાર એવું બોલશો અથવા તો લખશો તો તમને માહિતી મળી જશે. અને ત્યારબાદ તમે એ માહિતી તમારા મોડ્યુલમાં કે તમારે નોટ્સ અહીંયા આપેલી છે જગ્યા, ત્યાં તમે એને 4-5 લીટીમાં એનો ઉલ્લેખ કરી શકશો. હવે વિજયનગર સામ્રાજ્ય અને બહમનીનું રાજ્ય એના વિશે માહિતી મેળવીએ. તો તુગલક વંશના નિર્બળ શાસનને લીધે ભારતના ઘણા રાજ્યોમાં બીજી અનેક સત્તાઓ સ્થપાઈ, જેમાંનું ખૂબ જાણીતું રાજ્ય એટલે વિજયનગરનું રાજ્ય, જેની સ્થાપના હરિહર અને બુક્કારાય નામના 2 ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે ઈસવીસન 1336માં કરી હતી બાળકો. એમની રાજધાની એ વિજયનગર હતી. અને ત્યારબાદ વિજયનગરમાં તુલ્લુ વંશની સ્થાપના થઈ અને આ વંશમાં કૃષ્ણદેવરાય જેવા મહાન શાસકો થઈ ગયા. એમના સમયમાં વિજયનગર સામ્રાજ્યનો ખૂબ વિકાસ થયો હતો બાળકો. વિજયનગર સામ્રાજ્ય એટલે બહુ ઇતિહાસમાં જાણીતું અને મહાન સામ્રાજ્ય કહી શકાય. કલા અને સ્થાપત્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ એનો ઘણો વિકાસ થયો હતો આ વિજયનગરનો. ત્યારબાદ તુગલક વંશના સમયમાં દક્ષિણ ભાગમાં જફર ખાને ઈસવીસન 47માં બહમની રાજ્યની સ્થાપના કરી. 2 રાજ્યો અહીંયા બાળકો આપણે ભણવાના છે. પહેલું તમે ભણી ગયા વિજયનગર અને બીજું છે બહમની રાજ્ય. એને લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારત ઉપર પોતાની સત્તાની પકડ બનાવી રાખી હતી. અને આવી રીતે બાળકો 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંતની સાથે દિલ્હી સલ્તનત જે હતું એનો અંત થાય છે. અને દિલ્હી ઉપર જે સુલતાનો આવ્યા, જે શાસકો આવ્યા, એનો પણ અંત 1526માં થાય છે, જે છેલ્લા ઇબ્રાહિમ લોદી હતા. હવે બાળકો પહેલું પ્રકરણ તમે જે આપણે આગળ જોયું એ પ્રકરણનો સંપૂર્ણ અભ્યાસ કરી દો. આગળ અનુક્રમણિકા જોઈ લેવાની છે કે કેટલો અભ્યાસ તમારે કેટલા દિવસ કરવાનો છે, અને ત્યાર પછી તમે આ મુઘલ સામ્રાજ્ય છે એ તમારે શરૂ કરવાનું છે. અત્યારે હું વિડીયોમાં સાથે જ લઈ લઉં છું. તો પહેલાં આપણે પરિચય મેળવીશું. મિત્રો, આપણે આગળના પ્રકરણમાં જોઈ ગયા કે ભારતમાં દિલ્હી સલ્તનતનો ઉદય અને અસ્ત કેવી રીતે થયો. સર્વપ્રથમ ગયા મહિનામાં આપણે પ્રથમ જે સંપુટ હતું એમાં ભારતમાં રાજપૂત યુગ અને એની શાસન વ્યવસ્થા વિશે જાણી ગયા હતા. અને તેમાં આપણે જોયું હતું કે પૃથ્વીરાજ ચૌહાણના પરાજયની સાથે ભારતમાં દિલ્હી સલ્તનતનો પાયો નખાયો હતો, જેનો અંત આપણે જોયો કે 1526માં થયો હતો. મુઘલ શાસક બાબરે ઇબ્રાહિમ લોદીને હરાવ્યું અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ. હવે મુઘલના જે શાસકો છે એના વિશેની માહિતી અહીંયા તમને આપવામાં
આવશે. તો મિત્રો, તમે મુઘલ સામ્રાજ્યને લગતી ઘણી ફિલ્મો કદાચ જોઈ હશે. અકબરની સિરિયલ પણ આવતી હતી, તો એ પણ એક મુઘલ શાસક હતા, રાજા અકબર. તો તમે ઉત્તર ભારતના પ્રવાસે ગયા હોય તો મુઘલ સામ્રાજ્યના ઘણા જાણીતા સ્થાપત્યો પણ તમે કદાચ જોયા હશે. પ્રજાસત્તાક દિવસે આપણે પ્રધાનમંત્રી આપણા જે લાલ કિલ્લા ઉપરથી ભાષણ આપે છે બાળકો, એ પણ મુઘલ સામ્રાજ્યના સમયમાં સ્થપાયેલ છે. તો ચાલો જાણીએ આ મુઘલ સામ્રાજ્ય વિશે. તો પ્રથમ તો એનો શાસક હતો બાબર. 1526 થી ઈસવીસન 1530નો સમયગાળો છે. જેની વિશેષતાની વાત કરીએ તો અરબી અને ફારસી ભાષાનો જાણકાર એવો બાબર ખૂબ કુશાગ્ર બુદ્ધિવાળો રાજા હતો અને તેણે પોતાની આત્મકથા લખી હતી જે બાબરનામા તરીકે ઓળખાઈ હતી. હુમાયુની જો આપણે વાત કરવામાં આવે તો ઈસવીસન 1530 થી ઈસવીસન 1540 અને 1555 થી 1556 સુધીનો સમયગાળો હુમાયુનો છે. બાબરનો પુત્ર હતો હુમાયુ. એના પછી મુઘલ સામ્રાજ્યનો એ રાજા બન્યો. એના નામનો અર્થ નસીબદાર એવો થાય છે. 1540માં શેરશાહ સાથેનું જે યુદ્ધ થયું તેમાં એની હાર થઈ અને ઈરાન એ પાછો જતો રહ્યો અને પછી ઈરાનના શહેનશાહની મદદથી કાબુલ અને કંદહાર જીતી લીધા અને ભારતમાં ફરી પોતાની સત્તા 1555માં સ્થાપી, જે 1556 સુધી ચાલી. હવે આગળ આપણે જોઈએ તો શેરશાહ સૂરી અને તેના વંશજો 1540 થી 1555 સુધીનો આ સમયગાળો છે. તે મૂળ અફઘાની શાસક હતા જેણે હુમાયુને હરાવી પોતાની સત્તા સ્થાપી અને પોતાના સમયમાં ટપાલ વ્યવસ્થા શરૂ કરી હતી બાળકો. આ ઉપરાંત યાત્રાળુઓ માટે ધર્મશાળા બંધાવી હતી, રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું. તેણે મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કર્યું હતું, જે એશિયાનો સૌથી મોટો રોડ હતો, ગ્રાન્ડ ટ્રંક રોડ. ખાસ યાદ રાખજો. તો શેરશાહ સૂરી અને તેના વંશજો. ત્યાર પછી અકબરની વાત કરીએ બાળકો. તમે અકબરનું તો નામ સાંભળ્યું હશે, અકબર બિરબલની વાર્તાઓ પણ સાંભળતા હશો. તો એની વાત કરીએ તો મિત્રો 1556 થી 1605 એનો સમયગાળો છે બાળકો. અકબરની ગણતરી ભારતના મહાન રાજાઓમાં થાય છે. તે કદાચ સૌથી વધુ ખ્યાતિ ધરાવતો રાજા છે. એનો જન્મની વાત કરીએ તો બાળકો 1542માં અમરકોટના એક હિન્દુ રાજપૂત રાજાના ઘરે થયો હતો. તે હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની ઉંમરે રાજા બન્યો હતો. એણે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધી પોતાનું રાજ્ય વિસ્તાર્યું હતું. એવો મહાન આ રાજા હતો અકબર. અકબર અને મેવાડના મહારાણા પ્રતાપની વચ્ચે હલ્દી ઘાટીનું ભયંકર યુદ્ધ થયું હતું અને એણે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવી હતી અને અનેક સ્થાપત્યોનું પણ નિર્માણ કરાવ્યું હતું. એ હતો અકબર. અકબર બાળકો એક સમાજ સુધારક હતો. અકબર એ બિન સાંપ્રદાયિક અને ઉદારવાદી રાજા હતો. તેણે દિને ઇલાહી નામના ધર્મની સ્થાપના પણ કરી હતી બાળકો. ઉપરાંત એણે બીજા ઘણા ધર્મગ્રંથોનો અનુવાદ ફારસી ભાષામાં કર્યો હતો. એના સમયમાં મોટા ભાગનો ભારત દેશ મુઘલ સામ્રાજ્ય હેઠળ હતો અને આર્થિક રીતે સમૃદ્ધ પણ હતો. જહાંગીરની આપણે વાત કરીશું. ઈસવીસન 1605 થી ઈસવીસન 1627 અકબર રાજાએ સ્થાપેલો તમામ વારસો જહાંગીરને મળ્યો હતો. તેણે હિન્દુઓ અને સાથે સંબંધો સ્થાપ્યા હતા અને શરૂ પણ રાખ્યું હતું. તેણે પૂર્વમાં આસામ અને દક્ષિણમાં ગોલકોંડા સુધી પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું હતું. જહાંગીરના સમયમાં જે ચિત્રકલાનો ખૂબ વિકાસ પણ થયો હતો અને એ પોતે પણ એક સારો ચિત્રકાર હતો. ત્યાર પછી વાત કરીએ શાહજહાંની. કદાચ તમે તાજમહેલ નામ સાંભળ્યો છે, જે આગ્રામાં આવેલો છે. તાજમહેલનું જો નિર્માણ કરાવનાર કોઈ હોય તો એ છે શાહજહાં, મુઘલ શાસક. ઈસવીસન 1627 થી 1656 સુધીનો એનો સમયગાળો. તેનું હુલામણું નામ ખુર્રમ હતું. તે પણ કલા અને સ્થાપત્યનો ચાહક હતો. તેણે પોતાની પત્ની મુમતાઝ મહલની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ અજાયબી કહી શકાય એવી તાજમહેલનું નિર્માણ કર્યું હતું બાળકો. આપણા ભારત માટે બહુ ગૌરવની વાત કહી શકાય. ગૌરવશાળી સ્થાપત્ય જે વિશ્વની 7 અજાયબીમાંની એક અજાયબી કહેવાતી અને કહેવાય છે એવું આપણો આ તાજમહેલ જે છે એ શાહજહાંના સમયમાં બંધાવ્યો હતો. ત્યાર પછી આપણે વાત કરીએ ઔરંગઝેબ. 1658 થી 1707 જ્યાં મુઘલ સામ્રાજ્યનું પતન થાય છે ત્યાં સુધીનો સમયગાળો એટલે ઔરંગઝેબનો સમયગાળો. શાહજહાં બાદ એનો પુત્ર ઔરંગઝેબ ગાદીએ બેઠો અને પોતાના ભાઈઓને હરાવીને દેશ નિકાલ આપ્યા અને જેલમાં ધકેલી દીધા. તેણે 50 વર્ષ સુધી શાસન કર્યું, પરંતુ તે ધાર્મિક અસહિષ્ણુ હતો. અન્ય ધર્મો એના ઉત્સવો પર રોક પણ એને લગાવી દીધી હતી. 1707માં એનું મૃત્યુ થયું. પછી આ બધા શાસકો નબળા આવવા લાગ્યા અને અંતમાં મુઘલ સામ્રાજ્યનું પતન થયું અને અહીંયા મુઘલ સામ્રાજ્ય પણ પૂર્ણ થાય છે. એનો છેલ્લો રાજા ઔરંગઝેબ હતો બાળકો. ખાસ યાદ રાખજો.
હવે આપણે તમારે શું પ્રવૃત્તિ કરવાની છે એ પહેલાં અહીંયા કેટલાક રાજાઓનો પરિચય પણ આપવામાં આવેલો છે, તો એ પરિચય મેળવી લઈએ. તો ભારતના બીજા અનેક મહારાજાઓ પણ થઈ ગયા, જેમણે મુઘલો સામે યુદ્ધ પણ કર્યું અને પોતાનું રાજ્ય બચાવ્યું. ચાલો તેઓ વિશે પણ જાણીએ. તો રાણા સંગ્રામસિંહ રાજા હતો, જે બાબરનો સમકાલીન રાજા હતો ભારતમાં. તેણે મેવાડના રાણા હતા અને રાણા સાંગા નામે પણ એ પ્રખ્યાત હતા. ત્યાર પછી જોઈએ તો મહારાણા પ્રતાપ પણ, અકબર જ્યારે હતો ત્યારે જ ભારતમાં મહારાણા પ્રતાપ પણ એનો સમકાલીન રાજા હતો. અકબરની સામે યુદ્ધ કરનાર એક પરાક્રમી અને અતિ પ્રતાપી રાજા એટલે મહારાણા પ્રતાપ. તેઓ 1576માં હલ્દી ઘાટીનું યુદ્ધ લડ્યા હતા. તેમનો ઘોડો ચેતક પણ એ ખૂબ વીર હતો અને હલ્દી ઘાટીના યુદ્ધમાં એણે પોતાના રાજા મહારાણા પ્રતાપને બચાવ્યા હતા. એના ઘણા બધા હલ્દી ઘાટીના યુદ્ધના કિસ્સાઓ જે છે એ તમે સાંભળી શકશો યુટ્યુબમાંથી અને ગૂગલમાંથી સર્ચ કરીને. તો એ મહારાણા પ્રતાપ એક પ્રતાપી રાજા હતો. ત્યાર પછી વીર દુર્ગાદાસ રાઠોડ ઔરંગઝેબના સમકાલીન ખૂબ વીર રાજા હતા અને ઔરંગઝેબનું આધિપત્ય પણ એમણે સ્વીકાર્યું ન હતું, એટલે કે એની નીચે કામ કરવા માટે પણ એ તૈયાર ન થયા હતા. ત્યાર પછીના રાજા છે છત્રપતિ શિવાજી, આપણા ભારતના રાજા, જે ઔરંગઝેબના સમયમાં જ થઈ ગયા હતા. ભારતના મહાનતમ જે રાજાઓ છે એમાં શિવાજીની ગણના થાય. તેઓ મહાન અને પ્રતાપી રાજા હતા. ઈસવીસન 1627માં તેમનો જન્મ મહારાષ્ટ્રના શિવનેરીમાં થયો હતો બાળકો. એમની માતા જીજાબાઈ હતા. એમના મરાઠા સામ્રાજ્યનો એમણે વ્યાપ વધાર્યો હતો. 40 કિલ્લાઓ જીત્યા હતા બાળકો. એમણે કેટલા યાદ રાખજો? 40 કિલ્લાઓ જીત્યા હતા. 1674માં રાજગઢ ખાતે એમનો રાજ્યાભિષેક થયો હતો બાળકો. એક હિન્દુ રાજા હતા અને એમના મંત્રીમંડળને પણ અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું હતું. તો એવા મહાન રાજા છત્રપતિ શિવાજી, આપણે એમના હાલણા પણ સાંભળતા હોઈએ છીએ કે શિવાજીને નિંદ્રો ના આવે, માતા જીજાબાઈ ઝુલાવે. એમની માતા એમને એવા સંસ્કાર, એવા પરાક્રમ, એવા પ્રતાપી રાજાના ગુણ આપ્યા હતા કે જેના કારણે ઇતિહાસમાં એમનું નામ જે છે તે અમર થઈ ગયું. તેવા હતા છત્રપતિ શિવાજી મહારાજ. અહીંયા તમે જોઈ શકો છો QR કોડ દ્વારા પણ તમે મુઘલ શાસકો વિશે મજાની યાત્રા જોવા મળશે. તો અહીંયા સ્માર્ટફોન દ્વારા બાળકો તમે આ QR કોડ સ્કેન કરશો એટલે તમે યુટ્યુબની લિંક દ્વારા તમે માહિતી મેળવી શકશો. કદાચ QR કોડ સ્કેનર ડાઉનલોડ ના કરો તો ડાઉનલોડ કરી લેજો અને આ QR કોડ સ્કેન કરીને માહિતી મેળવજો. હવે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. તમારી રીતે તમારે અહીં સમયરેખા આપેલી છે તે અનુસાર તમારે મુઘલ શાસકો અને એના જે સમકાલીન રાજાઓ છે એનો જે સમય થઈ ગયો હોય તે અનુસાર એમણે ગોઠવવાના છે. અહીંયા નદી જોઈ રહ્યા છો, 1500માં થઈ ગયા હોય, 1550માં, 1600માં, 1650માં અથવા એની વચ્ચેના સમયગાળામાં રાજા થઈ ગયા હોય તો એના તમારે અહીંયા નામ લખતા જવાના છે. તમને સમયગાળો અને નામ જે છે એ ઉપર આપેલા છે. ઉપર માહિતીનો તમે અભ્યાસ કરશો અથવા તો આ વિડીયો તમે ધ્યાનથી જોશો તો તમને એ ખ્યાલ આવી જશે અને તમે એ સમયગાળા પ્રમાણે એ રાજાઓને અહીંયા તમે લખી શકશો. બરાબર છે બાળકો? હવે બીજું તમારે એક જાતે પ્રયત્ન કરવાનો છે, જોડકા જોડવાના છે. જેમ કે અકબર, શિવાજી, ઔરંગઝેબ, તાજમહેલ, બાબર, અમરકોટ, હલ્દી ઘાટી, જહાંગીર. તો અહીંયા જેને લાગુ પડતું હોય એનું જોડકું તમારે અહીંયા સામે જોડવાનું છે. બરાબર છે? દાખલા તરીકે આપણે અહીંયા તમને એક ઉદાહરણ આપીએ તો હલ્દી ઘાટી છે. તો હલ્દી ઘાટીમાં યુદ્ધ થયું હતું. કોનું યુદ્ધ થયું હતું તમારે યાદ કરવાનું છે અને ત્યારબાદ તમારે અહીંયા જોડકા જોડવાના છે. શિવાજી મહારાજ છે તો એમને લગતો અહીંયા જવાબ આ બાજુ આપેલો હશે. શિવનેરી કિલ્લો છે તો એ પણ એની સાથે તમે જોડી શકો છો. તાજમહેલ છે તો તાજમહેલનું નિર્માણ કોણે કરાયું હતું? કે ભાઈ શાહજહાંએ કરાયું હતું. તો તાજમહેલને તમે શાહજહાં સાથે જોડી શકો છો. બધા જવાબને કહું, તમારે જાતે પ્રયત્ન કરવાનો છે, તમારા પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરવાનો છે અને ઉપર જે માહિતી આપેલી છે એનો અભ્યાસ કરવાનો છે. એમાંથી જવાબો તમારે શોધીને બાળકો અહીંયા જોડકા લખવાના છે. બરાબર છે? આવડી જશે તમને. ત્યાર પછીનો આજનો આપણો ત્રીજો પ્રકરણ છે આગળનું, મધ્યયુગના જે સ્થાપત્યો છે એમાં શહેરો, વેપારી અને કારીગરો વિશેની માહિતી મેળવવાની છે. તો સૌપ્રથમ તો આપણે પરિચય જોઈએ તો આપણે અગાઉના પ્રકરણમાં રાજપૂત યુગ એ પહેલાંનો સમયગાળો એટલે કે પૂર્વ મધ્ય યુગ અને પછીનું સલ્તનત કાળ અને મુઘલ સામ્રાજ્ય, આટલું આપણે જાણી ગયા. બરાબર છે ને? તો આ સમયગાળા પહેલાં ભારત સ્થાપત્ય કલામાં આગળ હતું. તો આ પ્રકરણમાં આપણે મધ્ય યુગના જે સ્થાપત્યો છે, જે શહેરો થઈ ગયા અને એની જે વ્યવસ્થા હતી એના વિશે માહિતી મેળવવાના છીએ. તો ભારતમાં બનેલા જે વિવિધ સ્થાપત્યો છે એમાં જે તે સમયના રાજા એના રાજ્યની શૈલી જોવા મળે છે, જેમાં હિન્દુ સ્થાપત્યની શૈલી અને મુઘલોની મુસ્લિમ સ્થાપત્યની શૈલી જોવા મળે છે. તો આવો આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરીએ. ચાલો આપણા સ્થાપત્યોને જાણીએ. આ પ્રવૃત્તિ કરવા માટે તમારે તમારા ઘરમાં કોઈ વડીલ કે દાદા કે દાદી હોય તો એમને મળવું પડશે
અથવા તો તમારા પડોશમાં કોઈ હોય તો તેમને પણ તમે મળી શકો છો. હવે તમારે તેની સાથે વાતચીત કરવાની છે, જાણવાનું છે કે તમારા ગામમાં તમારી આસપાસ સૌથી જૂનું એવું કયું સ્થાપત્ય છે અને તમારે એના વિશેની માહિતી એમની પાસેથી લેવાની છે અને નીચેની ખાલી જગ્યામાં આ માહિતી લખવાની છે. ખૂબ સરળ છે. ધારો કે એક ઉદાહરણ આપું કે કોઈ ગામમાં એક જૂનામાં જૂનું મંદિર હોય તો એ મંદિર વિશે તમારે માહિતી એકત્ર કરવાની છે. એ મંદિરની સ્થાપના ક્યારે થઈ હતી, એ મંદિર છે એ કઈ બાબતનું છે, શા માટે એની સ્થાપના કરવામાં આવી હતી, એનો ઇતિહાસ શું છે. તમે જાણજો કંઈક ને કંઈક ઇતિહાસ સંકળાયેલો હશે, અથવા તો એવું બીજું કોઈ સ્થાપત્ય હોય તમારા ગામમાં, તમારી આજુબાજુના ગામમાં, તો એના વિશે પણ તમે માહિતી મેળવી અને અહીંયા તમે સરસ મજાની નોંધ કરી શકો છો. તો આ પ્રવૃત્તિ કરવાની છે. ત્યાર પછી તમારે જાતે પ્રયત્ન કરવાનો છે કે અહીંયા કેટલાક સ્થાપત્યના ચિત્રો આપેલા છે તેને ઓળખવાના છે, એની માહિતી લખવાની છે. તમને પ્રશ્ન થશે કે આ માહિતી અમારે ક્યાંથી મેળવવાની છે, તો તમે યુટ્યુબમાં અથવા તો તમે ગૂગલમાં સર્ચ કરશો તો મળી જશે. એક ઉદાહરણ ધારો કે અહીંયા તમને આપું કે અહીંયા આ સોમનાથ મંદિરનું ચિત્ર છે, ઉપર તમે જોઈ શકો છો. તો એ તમારે શોધવાનું છે કે આ ચિત્ર શેનું છે. આ કિલ્લો છે તો શિવનેરી કિલ્લો છે, મહારાણા પ્રતાપનો કિલ્લો છે, કોનો કિલ્લો છે તો એ તમારે શોધવાનું છે. અહીંયા પણ એક સ્થાપત્ય આપેલું છે તો એ પણ તમારે શોધવાનું છે. સોમનાથ મંદિર છે, લાલ કિલ્લો છે. તો આ બધા જે સ્થાપત્યોના ચિત્રો છે એ સ્થાપત્યના ચિત્રો વિશે તમારે માહિતી મેળવવાની છે. તમે તમારા શિક્ષકની મદદ પણ આમાં લઈ શકો છો, એમનું માર્ગદર્શન પણ લઈ શકો છો. તમામ જવાબ અહીંયા હું તમને જણાવીશ નહીં, જેથી કરીને તમે પણ વિચાર કરી અને થોડી મહેનતથી આ કાર્ય કરી શકો. હવે તમારે અહીંયા બીજો પણ એક પ્રયત્ન જાતે જ કરવાનો છે કે રાણીની વાવ કોણે બંધાવી છે, ક્યાં આવેલી છે. તો રાણીની વાવ વિશે તમારે સર્ચ કરવાનું છે અથવા પૂછવાનું છે અથવા જાણવાનું છે કે પાટણમાં રાણીની વાવ આવેલી છે એટલું હું તમને કહું, પરંતુ ક્યાં આવેલી છે એ તમને કીધું, પણ કોણે બંધાવી છે બાળકો એ તમારે જાતે શોધવાનું છે. પટોળા વિશે નોંધ લખો તો પાટણના પટોળા છે, તમને એટલું કહું, પાટણ શહેરના પટોળા છે જે એક પ્રકારની સાડી આવે છે, એના વિશે તમારે માહિતી લખવાની છે. ગુજરાતના વિવિધ નૃત્યો, તો રાસ ગરબા છે ગુજરાતના નૃત્યમાં, તો રાસ ગરબા વિશે પણ તમે અહીંયા માહિતી લખી શકો છો. આ ઉપરાંત અન્ય કોઈ નૃત્ય તમને યાદ હોય કે ડાંગી નૃત્ય છે ધારો કે, તો એના વિશે પણ તમે અહીંયા એક બે લીટીમાં લખી શકો છો. એના નામ તમારે લખવાના છે. ગૂગલમાં પણ મળી જશે. તમારા શિક્ષકશ્રીને પણ તમે માહિતી મેળવી શકો છો. દિલ્હી ભારતની રાજધાની બની રહી એ વિશે તમારા વિચારો લખો. દિલ્હી ભારતની રાજધાની બની રહી તો એ વિશે તમારા શું વિચારો છે કે જ્યારે દિલ્હી સલ્તનત યુગ હતો ત્યારે દિલ્હીમાં જ બધા શાસકો રાજધાની રાખતા હતા, એનું શું કારણ હોઈ શકે? શું એમાં કોઈ સ્થાપત્યો હતા, એની પ્રજા એવી હતી, અથવા તો ભારતનું એ કોઈ મુખ્ય કેન્દ્ર હતું કે શા માટે એને જ દિલ્હીને જ ભારતની રાજધાની બનાવી અને એ શાસકોએ શાસન કર્યું હતું? તો તમારે તમારા મનમાં જે વિચાર આવે, સ્વતંત્ર વિચારો બાળકો, જે વિચાર આવે એ તમારા શબ્દોમાં અહીંયા નોંધવાના છે. તો અહીંયા આપણું સામાજિક વિજ્ઞાન જે છે એ પૂર્ણ થાય છે. 3 પ્રકરણો આપેલા છે, 3 પ્રકરણો તમને સમજાવ્યા છે. ના ખ્યાલ આવે તો તમે કમેન્ટ પણ કરી શકો છો, અથવા તો તમારા જે શાળાના સામાજિક વિજ્ઞાન શિક્ષક છે એની પાસેથી માહિતી મેળવી શકો છો. ગૂગલમાં સર્ચ કરી શકો, યુટ્યુબમાં સર્ચ કરી શકો છો બાળકો. અને આપને જણાવી દઈએ કે વિડીયો ગમે તો લાઇક આપજો, આપના ગ્રુપમાં શેર કરજો, અને ધોરણ 8નો વિડીયો ચેનલ પર મૂકવામાં આવશે તો સોશિયલ સાયન્સ મટીરિયલ ચેનલ જોતા રહેજો. ફરીથી મળીએ છીએ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો.